મુખ્ય સમાચાર, રાષ્ટ્રીય અને રાજકીય સમાચાર. ઉત્તર પ્રદેશ સરકારની પહેલ. યોગી સરકારે નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને સરહદી 4 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજકીય વિવાદ. રાયબરેલીમાં મંત્રી દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના કાફલાને રોકીને કોંગ્રેસને વડાપ્રધાન મોદીની માતા વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું. ગુજરાત વિધાનસભા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે વિપક્ષ જનતાના મુદ્દાઓ ઉઠાવી શક્યો નથી, જેના કારણે સદનને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું. આપ ધારાસભ્યની ધરપકડ. પંજાબમાં એક આપ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે, જેને ટેક્સી ડ્રાઈવર તરીકે એક યુવતી સાથે મારપીટ અને છેડતીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર. નેપાળમાં અશાંતિ. નેપાળમાં સૈન્યની હાજરી હોવા છતાં તોફાનો ચાલુ છે. કેટલાક લોકો મોલમાંથી એસી, ફ્રીજ અને કપડાં લૂંટીને ભાગી ગયા છે. નેપાળની જેલમાં બળવો. નેપાળની જેલોમાં પણ બળવો થયો છે, જેમાં 13,000 કેદીઓ ફરાર થઈ ગયા છે. આ અથડામણમાં 5 સગીર કેદીઓના મોત થયા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાનની પત્ની. નેપાળના પૂર્વ વડાપ્રધાન ખનલની પત્ની હજુ જીવિત છે અને તેમની હાલત ગંભીર છે. કીર્તિપુર હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. વૈશ્વિક સંબંધો. વડાપ્રધાન મોદીએ કતારના અમીર સાથે વાત કરીને દોહા પર થયેલા ઇઝરાયેલી હુમલાની નિંદા કરી. નેપાળ પછી ફ્રાન્સમાં પણ બળવાની આગ ફેલાઈ રહી હોવાના અહેવાલ છે, જેના પગલે વડાપ્રધાન મોદીએ મેલોની સાથે વાતચીત કરી. આંતરરાષ્ટ્રીય સજા. પાકિસ્તાનની કોર્ટે 9 મેના તોફાનોના કેસમાં ઇમરાન ખાનના 17 સમર્થકોને 10 વર્ષની સજા સંભળાવી. વૈશ્વિક અર્થતંત્ર અને રક્ષા સમાચાર. નવા અબજોપતિ. લેરી એલિસન ટેસ્લાના એલોન મસ્કને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ઇઝરાયલનો હુમલો. ઇઝરાયલે યમનની રાજધાની સના પર હુમલો કર્યો છે, જેમાં હુથીઓનું મુખ્ય મથક નિશાન બન્યું. આતંકી મોડ્યુલનો પર્દાફાશ. એસઆઈએસના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને દિલ્હી અને ઝારખંડમાંથી 8 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી. રમતગમત. એશિયા કપ. એશિયા કપમાં ભારતે યુએઈ ને 9 વિકેટે હરાવીને જીત મેળવી. ભારતે 58 રનનો ટાર્ગેટ માત્ર 27 બોલમાં પૂરો કર્યો, અને કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. દરકાસ મોખા. અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.